ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે કાવ્ય 14 યુગ ઓર મેં એના કવિ છે નરેન્દ્ર શર્મા, જેનો આપણે વિગતવાર આજે અભ્યાસ કરીશું। અહીંયા હું પંક્તિ વાંચું અને તેનું ભાષાંતર કરું તે તમે ધ્યાનથી સાંભળજો। ઉજ્જડ રહી અનગિનત બસ્તિयाँ, मन मेरे ही बस्ती क्या। धब्बों से मिट रहे देश जब, तो मेरी ही हस्ती क्या। એટલે આપણા જે કવિ છે નરેન્દ્ર શર્મા, તે આ પંક્તિમાં કહે છે કે આજે વિનાશનું વાતાવરણ છે, જ્યારે અસંખ્ય વસ્તી નાશ પામી રહી છે, ત્યારે મારી વસ્તીની શી વિશાળ। જ્યારે સમગ્ર દેશ નાશ પામી રહ્યા છે, તો અમારું અસ્તિત્વ તો બહુ તુચ્છ છે। તે નાશ પામે તેમાં શું આશ્ચર્ય। અહીંયા બીજા નંબરની પંક્તિ છે, બરસ રહે આંગન गगन से, धरती लपेटे उगल रही, निगल रही जब मौत सभी को, अपनी ही क्या जाए कहीं। दुनिया भर के दुख कथा है, मेरी ही क्या करुण कथा। અહીંયા કવિ બીજી પંક્તિમાં કહે છે કે આજે બોમ્બના રૂપમાં આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે, ધરતીમાંથી આગની જ્વાળાઓ ફૂટી રહી છે। જ્યારે સૌ કોઈ મોતના મુંહમાં જઈ રહ્યા છે, ત્યારે હું મારી બાબતમાં શું કહું। જ્યારે આખી દુનિયા દુઃખોથી ત્રાસેલી છે, તો મારા દુઃખ દર્દની શી ગણતરીમાં। पंक्ति नंबर 3, जाने कब तक घाव भरेंगे इस घायल मानवता के। जाने कब तक सच्चे होंगे सपने सबकी समता के। सब दुनिया पर व्यथा पड़ी है, मेरी ही क्या बड़ी व्यथा। અહીંયા કવિ કહે છે કે ઘાયલ માનવતાના ઘા ક્યારે રૂજાશે એ કોઈને ખબર નથી। દુનિયાના સૌ લોકોની સમાનતાનું સ્વપ્ન ક્યારે સાચું પડશે। જ્યારે આખી દુનિયા દુઃખોથી પીડાઈ રહી છે, ત્યારે હું મારી વ્યથાને ભારે કેવી રીતે કહું। બરાબર। पंक्ति नंबर 4, खोल रहे हैं 7 समुंदर, डूबी रह जाती है दुनिया। ज्ञान थाह लेता था जिससे गर्क हो रही वह दुनिया। डूब रही हो सब दुनिया, जब मुझसे डूबता गम तो क्या। અહીંયા કવિ ચોથી પંક્તિમાં કહે છે કે હિંસાની આગમાં 7 સમુદ્રો ઉકળી રહ્યા છે, સમગ્ર સંસાર હિંસાથી પીડિત છે, જેનાથી જ્ઞાનના ઊંડાણનો ત્યાગ મળી રહ્યો હતો। એ દુનિયા જ સ્વયં ડૂબી રહી છે। જ્યારે આખી દુનિયા ડૂબી રહી છે, તો હું પણ દુઃખમાં ડૂબું તેમાં શો અફસોસ કરવાનો। બરાબર। पंक्ति नंबर 5, हाथ बने किस लिए करेंगे भू पर मनुष्य स्वर्ग निर्माण। बुद्धि हुई किस लिए कि डाले मानव जग जागता में प्राण। आज हुआ सबका उल्टा, रख मेरा उल्टा पासा क्या। पंक्ति नंबर 5 માં કવિ કહે છે કે ઈશ્વરે મનુષ્યને હાથ એટલા માટે આપ્યા છે કે તે ધરતી પરનું સ્વર્ગનું નિર્માણ કરે। મનુષ્યને બુદ્ધિ એટલા માટે આપવામાં આવી છે કે તે દુનિયાનું અજ્ઞાન દૂર કરે। પરંતુ આજે બધું બદલાઈ ગયું છે, અને જ્યારે બધાની સ્થિતિ દયનીય થઈ ગઈ છે, ત્યારે મારી દર્દનીય દશાની શી વિશાળ। पंक्ति नंबर 6, मानव को ईश्वर बनना था, निखिल सृष्टि वंश में लानी। काम अधूरा छोड़कर रहा आत्मघात मानव ज्ञानी। सब झूठे हो गए निशाने, तुम मुझसे छूटे तो क्या। पंक्ति नंबर 6 માં કવિ કહે છે કે મનુષ્ય ઈશ્વર બનવાના પ્રયત્નો કરી રહ્યો હતો,
તેણે સમગ્ર સૃષ્ટિ પોતાના વશમાં કરી હતી, પરંતુ તે કામ તેણે વચમાં જ અધૂરું છોડી દીધું અને જ્ઞાની હોવા છતાં આત્મહત્યાની પ્રવૃત્તિમાં પડી ગયો. આવા જ્ઞાનીઓના નિશાન પર ધારી જગ્યાએ, બરાબર, અહીંયા કહ્યું છે કે આવા જે લોકો હોય જ્ઞાની, બરાબર, એ ધારી જગ્યાએ લાવવાને બદલે નિષ્ફળ ગયા, તો મારાથી નિશાન ચૂકી જવાય તો તેમાં બીજું શું હોઈ શકે? અહીંયા છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે એક દૂસરે કા અભિભવ કર, રચને એક નए भाव को है संघर्ष निरत मानव अब फूक जगत गत वैभव को, तहस नहस हो रहा विश्व तो मेरा अपना आपा क्या. કવિ કહે છે લાસ્ટ પંક્તિની અંદર કે આજે એકબીજાનો નાશ કરીને નવી દુનિયાને રચવાની સ્પર્ધા જાગી છે. આજે મનુષ્ય વર્તમાન જગતના વૈભવનો નાશ કરવાની માથામણમાં રોકાયેલો છે. જ્યારે આખું વિશ્વ નષ્ટ થઈ રહ્યું હોય તો જે મારું છે તે બચાવવાનો પ્રશ્ન જ ક્યાં છે?